એન્ડ રનની ઘટના બની છે, જેમાં BMW કારે એક કાર અને 4 ટુ વ્હીલર વાહનોને ટક્કર મારી હતી। કાર ચાલક પૂરપાટ ઝડપે ગાડી ચલાવી રહ્યો હતો અને સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માત કર્યા બાદ કાર ચાલક ફરાર થઈ ગયો હતો, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી। ઘટનાની જાણ થતાં જ ઉમરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે કાર ઇરફાન દિવાન નામનો વ્યક્તિ ચલાવી રહ્યો હતો, જ્યારે કારના માલિકનું નામ મિતેશ ઠક્કર છે। ઇરફાન મિતેશ ઠક્કરનો ડ્રાઈવર છે અને તે પાંડેસરા કંપનીથી ઉમરા આવી રહ્યો હતો। પોલીસ સમક્ષ ઇરફાને જણાવ્યું હતું કે બ્રેક ફેલ થઈ જવાના કારણે અકસ્માત થયો હતો। હાલમાં પોલીસે ઇરફાન દિવાનની અટકાયત કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। બીજી તરફ નુકસાન પામેલા વાહનોના માલિકો ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા પહોંચ્યા છે। પીપલોદમાં જલારામ સોસાયટીની બહાર એક BMW SUVના ચાલકે ફૂલ સ્પીડમાં ધસી આવી સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા સાઈડ પર પાર્ક કરેલી 2 કાર અને 3 મોપેડનો ભુક્કો બોલાવી દીધો હતો। બાદમાં SUV પલટી ગઈ હતી। ચાલક ભાગી ગયો હતો। પોલીસે કહ્યું કે ચાલક ઉદ્યોગપતિ છે અને પીપલોદમાં લેક્યુ હોટેલની સામે વૈભવી બંગલોમાં રહે છે। તેણે નુકસાની આપવા તૈયારી બતાવતા ફરિયાદ નોંધાઈ ન હતી।